ખાટસુરા ખાતે આમ આદમી પાર્ટીનું સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક યુવાનો અને ખેડૂત મિત્રો જોડાયા હતા. આમ આદમી પાર્ટીનો સમગ્ર ગુજરાતની અંદર માહોલ બની રહ્યો છે. મહુવા ખાતે પણ અનેક જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો આમ આદમી પાર્ટી જીતવા જઈ રહી છે. ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ આમ આદમી પાર્ટી છે. કોઈ ખેડૂતોને હક અધિકાર અને ન્યાય અપાવશે તો એ આમ આદમી પાર્ટી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત. પરિવર્તન નિશ્ચિત છે. આવનારા દિવસોમાં આપણે સૌએ સાથે મળીને જે 30 વર્ષથી આપણે ગુલામી જેની ભોગવી રહ્યા છીએ, આપણે હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આ સરકારને ચૂકવ્યો છતાં પણ આપણા વિસ્તારની અંદર હજી પણ તૂટેલા રોડ રસ્તાના પ્રશ્ન છે, પીવાના પાણીના પ્રશ્ન છે, ગટરના પ્રશ્ન છે, વીજળીના પ્રશ્ન છે ને આ ગામમાં અનેક જાતના પ્રશ્ન છે. સરકારી શાળાના પ્રશ્ન હોય જેમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, સરકારી દવાખાનાનો પ્રશ્ન છે જેમાં દવાઓ નથી, ડોક્ટરો નથી. તો આ તમામ પ્રશ્નને લઈને આપણે સૌએ આપણી આત્મા જગાડવી પડશે. છેલ્લા 30 વર્ષથી ભાજપને મત આપ્યા, એની પહેલા કોંગ્રેસને મત આપ્યા. હવે એક એવી પાર્ટી તમારી વચ્ચે આવી છે જે લોકોના હક અધિકાર અને ન્યાયની વાત કરે છે, તમારી અને મારી જેવા સામાન્ય લોકોની વાત કરે છે. જે દિલ્હી અને પંજાબની અંદર મફતમાં શિક્ષણ આપવાની વાત હોય, મફતમાં આરોગ્યની સુવિધા આપવાની વાત હોય, મફતમાં વીજળી આપવાની વાત હોય. મારે તમને કહેવું છે કે આપણા ટેક્સના પૈસે, આપણે જે ટેક્સ સરકારને ચૂકવીએ છીએ, એ ટેક્સના પૈસે આ ભાજપના ધારાસભ્યને મફતમાં વીજળી મળે છે. આપણા ટેક્સના પૈસે ભાજપના સાંસદને મફતમાં વીજળી મળે, મંત્રીઓને મફતમાં વીજળી મળે, મુખ્યમંત્રીને મફતમાં વીજળી મળે. અરે પ્રધાનમંત્રી તકના લોકોને જો મફતમાં વીજળી મળે તો આપણા જ ટેક્સના પૈસે આપણને મફતમાં વીજળી મળવી જોઈએ કે ન?